ઉડાન વિદ્યાલય ધોરણ 3 વિષય ગુજરાતી। તો બાળક મિત્રો, ગુજરાતીની અંદર આપણે પાઠ 7 સુધી શીખી ગયા છીએ, જેની અંદર આપણે હનુમાનના પરાક્રમો અને હનુમાનની વાર્તાઓ જોઈ ગયા છીએ। અને આજે આપણે પાઠ 8 જોઈશું, જેનું નામ છે કીડી હતી કે હાથી હશે। તો પાઠની શરૂઆતની અંદર અહીંયા એક નાનકડું એવું સરસ મજાનું ગીતડું આપ્યું છે, એ આપણે શરૂઆતમાં જોઈશું। તો અહીંયા છે કે ચાલો ગાઈએ ગીતડું। તો અહીંયા છે, તમારે પણ તમારી સાથે ટેક્સ્ટ બુક રાખશો તો વધારે ખબર પડશે। ઓકે, ઝાડની સાથે દોસ્તી મારે, પાનની સાથે દોસ્તી, એટલે કે તમારા જેવા નાના નાના બાળકો અહીંયા પોતાની કાલી ગયેલી ભાષાની અંદર બોલે છે કે મારે તો ઝાડની સાથે પણ દોસ્તી છે અને પાનની સાથે પણ દોસ્તી છે, હર્યા ભર્યા પંખીઓના ગાનની સાથે દોસ્તી। પંખીઓ જે પોતાના અવાજો કરે છે એ પંખીઓના ગાનની સાથે પણ એમને દોસ્તી છે। દરિયા સાથે દોસ્તી મારે, કાંઠા સાથે દોસ્તી। તો અહીંયા જે દરિયા કિનારો હોય, દરિયા કિનારામાં આપણને શું જોવા મળે? ઘણું બધું પાણી જોવા મળે। તો એ દરિયા સાથે પણ એમની દોસ્તી છે, અને જે દરિયાનો કિનારો હોય, કાંઠો એટલે કિનારો, એની સાથે પણ દોસ્તી છે। ગળ્યા ગળ્યા શેરડીઓના સાંઠા સાથે દોસ્તી। તમે શેરડીના દંડા જે જોયા છે ને, એને આપણે સાંઠા કહેવાય, એટલે કે ગળ્યા ગળ્યા શેરડીઓના સાંઠા સાથે દોસ્તી। કેરમ સાથે દોસ્તી મારે, કેરમ જે આપણે રમીએ છીએ ને, કેરમ સાથે પણ દોસ્તી મારે। કોડી સાથે દોસ્તી, કોડી પણ આપણે અમદાવાદ રમીએ છીએ, એમાં કોડીઓ રમીએ છીએ, તો એ કોડી સાથે પણ દોસ્તી છે। રંગ રંગના કાગળની હોડી સાથે દોસ્તી। તો જે કાગળની હોડી બનાવીએ છીએ આપણે, એ કાગળની હોડી સાથે પણ બાળકોની દોસ્તી છે। મમ્મી સાથે દોસ્તી મારે, પપ્પા સાથે દોસ્તી, મમ્મી પપ્પા સાથે પણ બાળકોની દોસ્તી છે। પછી છે છેલ્લે કે સૌથી મારા ગળ્યા ગળ્યા ગપ્પા સાથે દોસ્તી। તો જે ગપ્પા મારે છે, આપણે ગપ્પા ઘણીવાર મારતા હોઈએ છીએ મિત્રો સાથે, મમ્મી પપ્પા સાથે મારીએ છીએ ને, તો એ ગપ્પા સાથે પણ દોસ્તી છે। તો હવે આ કાવ્ય કોને લખ્યું છે, કયા કવિએ લખ્યું છે? તો અહીંયા તમને કવિનું નામ પણ આપ્યું છે, જેમનું નામ છે સુરેશ દલાલ, જેમણે આ સરસ મજાનું ગીતડું લખેલું છે। હવે આગળ જુઓ, અહીંયા છે શોધો અને લખો। ચિત્રમાં કોણ ક્યાં ક્યાં સંતાયું છે એ આપણે અહીંયા લખવાનું છે। તો અહીંયા તમે ચિત્ર દેખાય છે, અને ચિત્રમાં કેટલાક પ્રાણીઓ જ્યાં ત્યાં છુપાયેલા છે, તો આપણે એમનું ઓળખીને એમનું નામ ક્યાં છુપાયા છે એ નીચે બોક્સમાં લખવાનું છે। તો પહેલું છે સસલું। તો સસલું તમને અહીંયા ઊંચા ઘાસની પાછળ છુપાયેલું દેખાય છે, તો આપણે અહીંયા લખવાનું છે સસલું, ઊંચા ઘાસની પાછળ। પછી છે કે વાઘ। તો વાઘ ક્યાં છુપાયો છે? અહીંયા જુઓ ગુફા છે ને, ગુફાની પાછળ વાઘ છુપાયો છે, એની પૂંછડી દેખાય છે આપણને, તો આપણે લખવાનું છે વાઘ ગુફાની પાછળ। શું લખવાનું છે? વાઘ ગુફાની પાછળ। પછી છે કે સાપ। તો સાપ ક્યાં છુપાયો છે? તો તમને અહીંયા ઝાડના બખોલની અંદર દેખાય છે ને સાપનું ચિત્ર અહીંયા આપેલું જ છે। તો સાપ થડ છે, થડની બખોલમાં છુપાયો છે, તો આપણે અહીંયા લખવાનું છે કે સાપ થડની બખોલમાં। પછી છે કે જીરાફ। તો જીરાફ ક્યાં છુપાયો છે? ચલો આપણે જોઈએ। અહીંયા જુઓ ઝાડીઓ છે જે વૃક્ષોની, એ ઝાડીઓની પાછળ છુપાયેલું છે, લખવાનું છે કે ઝાડીની પાછળ। અને છેલ્લે છે કે સિંહ। તો સિંહ ક્યાં છુપાયેલું છે? મોટો પથ્થર આપેલો છે, એ પથ્થરની પાછળ સિંહ છુપાયેલો છે। બાળક મિત્રો, અહીંયા એવા બીજા કેટલાક પ્રાણીઓ પણ આપેલા છે, પરંતુ આપણને અહીંયા નંબર 5 સુધી જ લખવાનું કહ્યું છે। અહીંયા તમે જુઓ કે અહીંયા કીચડની અંદર, કાદવની અંદર ભૂંડ દેખાય છે, એટલે કે એ પણ છે। પછી અહીંયા પણ આપણને એક શિયાળનું ચિત્ર દેખાય છે ને, ઝાડીઓની પાછળ શિયાળ પણ છુપાયેલું છે, ઝાડ પર વાંદરો પણ છુપાયેલો છે। કોઈ પણ 5 પ્રાણીઓ લખવાના છે। ઓકે, હવે પેજ નંબર 121 પર તમને એક આ પ્રકારનું ચિત્ર આપેલું છે, જે કયા પ્રાણીનું છે એ તમને બધાને ખબર છે, હાથીનું ચિત્ર આપેલું છે। તો તમને જો પૂર્ણ કરતા આવડે તો તમને જે નંબર 4ની અંદર જે ચિત્ર આપ્યું છે એ પ્રમાણે 1 અને 2ની અંદર પણ તમારે એ ચિત્ર પૂર્ણ કરી દેવાનું રહેશે। ઓકે, હવે અહીંયા નીચે જુઓ,
કે ચિત્ર 4 જેવું ચિત્ર દોરો. આખું પેટ સ્ર સ્ર, માથું આખું માથું સૂંઢ ચછ, બધા પગમાં સ્વ સ્વ મનપસંદ રંગથી લખો. તો અહીંયા નંબર 4માં જે ચિત્ર આપ્યું છે એ ચિત્ર તમારે અહીંયા બોક્સ ખાલી છે એમાં દોરવાનું છે. એટલે કે હાથીનું ચિત્ર અહીંયા દોરવાનું છે. જે મેં દોર્યું છે તમારે પણ એ પ્રકારે તમને આવડે એ રીતે તમારે અહીંયા ચિત્ર દોરવાનું છે. હવે અહીંયા એનું આખું પેટ છે એમાં કોઈ પણ મનપસંદ રંગ લઈ સ્ર સ્ર લખવાનું છે, જે તમને ઉપર લખીને બતાવ્યું છે. તો હું પણ અહીંયા લખું છું કે સ્ર. ઓકે. હવે શું છે તો એના પગમાં સ્વ છે, દેખાય છે. એની માટે આપણે અલગ રંગ વાપરીશું. અહીંયા સ્વ 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 અને સ્વ, આ રીતે એની અંદર પણ અલગ રંગ વાપર્યો છે. હવે એની સૂંઢની અંદર આપણે મચ્છર લખીએ છીએ, એની મચ્છરની અંદર આપણે જે ચ અને છ જોઈન્ટ કરીએ છીએ જોડાક્ષર, એ રીતે આપણે અહીંયા લખવાનું છે. ઓકે. તો બાળક મિત્રો તમારે પણ આ રીતે તમારી ટેક્સ્ટબુકની અંદર કરવાનું છે. હવે બાળકો તમારે 122 પેજ નંબર ઉપર અહીંયા એક સરસ મજાની વાર્તા આપી છે, જેમાં કીડી અને હાથીની વાર્તા છે. તમે કીડી અને હાથીના જોક્સો પણ સાંભળ્યા હશે, જેમાં તમને ખૂબ જ મજા પડી હશે. પડી ને? તો અહીંયા જુઓ, એન ઘેન દીવા ઘેન. વાર્તાનું નામ શું છે? એન ઘેન દીવા ઘેન. તો ચલો આપણે વાર્તામાં જોઈએ કે શું છે. તો અહીંયા છે કે ચંદુ હાથી અને ટીકુ કીડી બેઉ દોસ્ત જંગલમાં રહે. એટલે કે અહીંયા હાથીનું નામ શું છે? ચંદુ છે. અને જ્યારે કીડીનું નામ છે ટીકુ. બંને પાકા દોસ્તો છે અને બંને ખૂબ જ વાતો કરે અને વાતોના તડાકા મારી એક દિવસ કંટાળ્યા. રોજ વાતો કરીને હવે કંટાળે છે. તો અહીં કીડી કહે, એ ચંદુ ચાલ ને કોઈ રમત રમીએ, આમ વાતોથી તો હું કંટાળી. તો જે ચંદુ છે હાથી, એ શું કહે? હા 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 ચાલ ને. ના કોણે પાડી? હું તો તૈયાર જ છું કુસ્તી રમવા. હવે કીડી કહે, એટલે કે કીડીનું નામ શું છે? ટીકુ. ટીકુ કહે, ના રે ના ચંદુડા, તું પણ સી મસ્કરી કરે છે, તારી જોડે કુસ્તી. હવે એ જે ટીકુડી છે એ ચંદુ સાથે કુસ્તી રમે તો કીડી તો દબાઈ જાય અને મરી જાય ને. તો અહીં કહે છે કે થપ્પો રમીએ. થપ્પો શું કહે છે? ટીકુડી કહે કે આપણે થપ્પો રમીએ, કુસ્તી રમવી નથી. પછી અહીંયા બે છે, ચંદુ થપ્પો રમવા તૈયાર થયો, એટલે કે હાથી થપ્પો રમવા તૈયાર થાય છે. ટીકુએ દાવ દીધો. ચંદુ એક પહોળું ઝાડ જોઈને તેની પાછળ ઊભો રહ્યો. તમને અહીંયા ચિત્રમાં પણ દેખાય છે કે ઝાડની પાછળ અહીંયા ચંદુ છુપાઈ ગયો છે અને કહે છે કે એન ઘેન દીવા ઘેન. ચંદુ સંતાઈ ગયો કે? એ આંખો બંધ કરીને શું, તમે પણ થપ્પો રમો છો ને સંતા કુકડી? તો અહીંયા એ શું બોલે છે? એન ઘેન દીવા ઘેન. ચંદુ સંતાઈ ગયો કે? મારી આંખો બંધ છે. 1 2 3 આવું કે? 8 9 10. એ ચંદુડા હું શોધવા આવું છું. હવે કીડી શોધવા જાય છે. હે એટલે કે હસે છે. હે તું તો ચંદુ સાવ ભોળો રહ્યો, તને તો સંતાતાય નથી આવડતું. પહોળું ઝાડ શોધ્યું પણ સૂટ કે પૂંછડી તો દેખાય જ છે. તમે ચિત્રમાં તમે પણ જોઈ શકો છો કે હાથી આપણને છુપાયેલો દેખાય જ છે. દેખાય છે ને? પાછળ એની પૂંછડી અને આગળ એની સૂંઢ દેખાય છે. તો અહીંયા કહે છે પૂંછડી તો દેખાય જ છે, તું તો ઝાડથી એ ઝાડો છે. હી. ચંદુનો થપ્પો. એટલે કે હાથીભાઈ આઉટ થઈ ગયા. હવે જોઈએ, ચંદુ વૃક્ષ પાછળથી પાછો આવ્યો અને દાવ આપવા આંખ મીચી ઊભો રહ્યો. હવે હાથીભાઈનો દાવ આવ્યો છે. ટીકુડી હવે મારો દાવ, ચાલ સંતાઈ જા. એન ઘેન દીવા ઘેન. સંતાઈ કે? 1 2 3 4 5 6 7 8 9 10. એ હું આવ્યો. હવે અહીંયા નંબર 4માં ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ. ચંદુએ આંખો ખોલી, આજુ જોયું, બાજુ જોયું, આગળ જોયું, પાછળ જોયું, ઉપર જોયું, આમ દોડ્યો તેમ દોડ્યો, પણ ટીકુ દેખાય જ નહીં ને. એ થાકીને હાંફવા લાગ્યો. તેથી સૂંઢમાંથી શું કરતો પવન ફૂંકાયો. તેથી બધા પાંદડા ઉડી ગયા.
કીડીવાળું પાંદડું એ ઉડ્યું. અરે હું મરી જઈશ, બચાવો બચાવો. હવે અહીંયા હાથી શોધ્યો, કીડીને ખૂબ શોધે છે. તો પણ કીડી કોણ છે? ટીકુડી. એટલે કે ટીકુડી આને મળતી નથી. હવે હાથી હાંફવા લાગ્યો છે અને હાંફવાથી એનો જે નાકમાંથી અવાજ આવે છે શું શું, એનાથી જે પાંદડા બધા ઉડ્યા અને પાંદડાની સાથે સાથે ટીકુડી પણ ઉડવા લાગી અને શું કહે છે? અરે હું મરી જઈશ, બચાવો બચાવો. એટલે કીડી પણ પકડાઈ ગઈ. એટલે શું કહે છે? ટીકુનો થપ્પો, ટીકુનો થપ્પો. તો એકવાર ચંદુ હાર્યો અને એકવાર ટીકુ હારી. થોડું પાણી પીને ફરી રમવા લાગ્યા. ચંદુએ બુદ્ધિ વાપરી. મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ, મોં, કાન સંકોરી બેસી ગયો. જાણે કોઈ પથ્થરો જ જોઈ લો. હવે અહીંયા ચંદુ છુપાઈ ગયો છે. કેવી રીતે છુપાયો છે? તો એની બુદ્ધિ વાપરીને મોટા મોટા પથ્થરો વચ્ચે, એટલે હાથીની પીઠ પણ તમને પથ્થર જેવી જ લાગે, પથ્થર જેવો રંગ હોય છે હાથીનો. તો હવે શું કહે છે? એન ઘેન ચંદુ સંતાઈ ગયો કે? કીડી આવું બોલે છે. હું આંખો ખોલું છું, હવે બરાબર સંતાજે હો, પૂંછડી પણ દેખાવી ન જોઈએ, હી હી એમ કરીને હસે છે. પછી ટીકુએ આંખો ખોલી બધે ચંદુને શોધ્યો, પણ ચંદુ તો શું, એની પૂંછડી દેખાતી નહોતી. ટીકુએ તો એક મસ્ત મોટા પથ્થર પર ચડીને પણ જોયું, પણ ચંદુ હાથી ક્યાંય ન મળે. થાકીને તે પથ્થર પરથી નીચે ઉતરી. આવડો મોટો ચંદુ સંતાયો ક્યાં હશે? કે દેખાતો કેમ નથી? એ હવે એને શોધતી શોધતી થાકી છે. તો કે આવડો મોટો ચંદુ ક્યાં સંતાયો હશે, મને કેમ દેખાતો નથી? ટીકુ જે પથ્થર પર ચડેલી હતી એ પથ્થર ચઢી તે પથ્થર ઊભો થયો. અરે એ તો ચંદુ હતો. ચંદુ પણ કેવો લાગતો હતો? પથ્થર જેવો લાગતો હતો. અને જોર જોરથી બૂમો પાડવા માંડ્યો, હું જીતી ગયો, હું જીતી ગયો. ટીકુએ અક્કલ વાપરી. તે પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ. ચંદુની ચામડી જાડી એટલે એને ખબર પણ ન પડી. ચંદુએ આંખો ખોલી ટીકુને ખૂબ શોધી, પણ ટીકુ જડે સાની? જડે ન જડે, કારણ કે કીડી ક્યાં સંતાઈ છે? હાથીના કાનની પાછળ જ સંતાઈ છે. આ ઝાડની ઉપર જોયું, નીચે જોયું, ડાળીઓમાં જોયું, પાંદડામાં જોયું, આંખો ઝીણી કરીને જોયું. ટીકુડી તું કેમ દેખાતી નથી? હું હાર્યો, તું જીતી. ટીકુબાઈ બહાર આવ હવે. એકવાર તું જીતી, એકવાર હું જીત્યો. ટીકુડીને કહે છે, હાથી શું કહે છે કે એકવાર તું જીતી અને એકવાર હું જીત્યો. હવે અહીંયા કે એકવાર હું હારી અને એકવાર તું હાર્યો ચંદુડા. હું જીતી ગઈ કારણ કે કીડી ક્યાં સંતાઈ હતી? એ હાથીના કાનની પાછળ સંતાઈ હતી. એટલે અહીંયા કહે છે કે હું તારા કાનની પાછળ, તને તો ખબર પણ નથી કે હું તારા કાન પર ચડીને સંતાઈ છું, હી હી એમ કરીને હસે છે. એટલે એમ કહે છે કે એકવાર તું જીતી અને એકવાર, એટલે હાથી કહે એકવાર તું જીતી અને એકવાર હું જીત્યો ટીકુડી. એટલે અહીંયા કીડી કહે છે કે એકવાર હું હારી અને એકવાર તું હાર્યો ચંદુડા. હવે શું કહે છે? એ તો ઠીક છે, પણ ઝાડ રમ્યા હોત તો હું જ જીતી જાત. જે સૌથી મોટું ઝાડ પાડી આપે તે જીતે. હા 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 હા. કારણ કે ઝાડ પાડવામાં કોણ ઝાડ પાડી શકે? અહીંયા ટીકુડી તો ઝાડ પાડી શકે નહીં. એટલે કે ચંદુ ઝાડ પાડી શકે. એટલે કે જો ઝાડ રમ્યા હોત તો હું જીતી જાત. તો કીડી શું કહે છે? ટીકુડી હી હી હી, એમ તો આપણે દર રમ્યા હોત તો હું પણ જીતી જાત. જે નાનામાં નાના દરમાં ઘૂસી શકે એ જીતે. એટલે કે કીડી નાની હોય એટલે બધા દરમાં ઘૂસી શકે, પરંતુ અહીંયા ચંદુડો દરમાં ઘૂસી શકે નહીં. એટલે કે અહીંયા ટીકુડી કહે છે કે જો દર રમ્યા હોત તો હું જીતત, અને અહીંયા ચંદુ કહે છે કે ઝાડ રમ્યા હોત તો હું જીતત. એ સાંભળી ચંદુ હસી પડ્યો. હા હા હા. તેની સૂંઢમાંથી પવન છૂટ્યો. આજુબાજુની જમીન સ્વચ્છ થઈ ગઈ ને. ટીકુડી કહે, ટીકુ બહેન તે ઉડ્યા. તો બાળક મિત્રો, તમને વાર્તા સાંભળવાની મજા પડી હશે, પડી ને? તો હવે આના પ્રશ્નો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ઓકે, બાય.